નથી તો કદાચ ટેન્કર લઈને ઘરમાં દે અંદર ખોટું કેમ બોલે આપણે એને તો કઈ નથી કેવું બરોબર આગળ હવે અમે તો એમ કહી છીએ કે સાહેબોને જઈને મારી કે ખોટી અમે શું કરીને ખુરશી ઉપરથી હટાવી દઈ ગમે એમ કરી અને ખુરશી ઉપરથી હટાવીએ ને કારણ કે અમે જે આગળ કર્યા પણ એ અમને જરા પણ સાથ નથી દેતા પાણીની તકલીફ ગટરની તકલીફ લાઇટની તકલીફ જાય એટલે કે હા થઈ જશે પણ થતું કશું જ નથી કાઉન્સિલર તો એક ચાંદનીબેન છે એક કાળુભાઈ પટેલ છે બીજા 3-4 છે બરોબર પણ કોઈ જવાબ એમને એટલો ખાલી આપે એમને કે હા થઈ જશે પણ થતું કશું જ નહીં કેટલા જણને કહે છે કે પાણી નથી આવતું તો કે આવશે આવશે આ દિવસ આવશે નવરાત્રી ચાલુ થઈ તહેવારમાં પાણી નહીં મળતું નાયક કે દેવબત્તી કેમ નહીં કરવાના અમે ખરેખર દિવસ થઈ ગયા સર પાણી નથી આવ્યું જોનલ ઓફિસમાં અરજીઓની કપ્પી થઈ છે અહીંની બધી લેડીઝો રોજ ધક્કા ખાવા જાય છે પણ એમના પેટનું પાણી નથી હલતું પેટનું પાણી નહીં હલી રહ્યું 15 દિવસથી રોજ બધા પબ્લિક હેરાન થઈ રહી છે ને ટેન્કર મોકલી રહ્યા છે સરકાર ટેન્કર બી નથી મોકલી રહી મ્યુનિસિપાલિટી એવા આમદી આમ લાઈનો જોડી પાણી ભરી રહ્યા છે વોટ લેવા તો રોજ ધક્કા ખાય એ લોકો કોને બેન વોટ કોને આપો ચાંદીબેન લાંબા વોટના મેયર ચાંદીબેન જોનલ ઓફિસ જોવા બી ઘરે આવતા તો નરેન્દ્રભાઈ પરમાર નરેન્દ્રભાઈ જોનલ ઓફિસમાં અત્યારે ત્યાં કોઈ નહીં મળી રહ્યો જોનલ ઓફિસમાં કોઈ નહીં બેઠા ધક્કા ખાઈ ગયા પાછા આવી રહ્યા છે અને એ તો ઠીક અમારે લાઈનમાં ગટરો ઉભરાણી છે ગટર પણ ઉભરાઈ છે એ પણ ગંદકી છે પણ કોઈ નથી જોવાઈ રહ્યું ગંદકી સાફ કરવા પણ નથી આવતા કોઈ ઓફિસોમાં કોઈ નહીં મળી રહ્યું ઓફિસો બંધ છે હમણાં ઓફિસમાં કોઈ નથી વિડીયો બનાવી લઈ જાઓ એક મોસમ વિડીયો બનાવો ત્યાં એટલો ગોટા પાણી ભરેલો છે જોઈ ના આવો તમે અમે લોકો ના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જઈએ છીએ કે જાઓ ને તમે તમારું પાણી આવી જાય છે એ પાણી આવતું નથી કોઈ સાહેબ ત્યાં આ રીતે કોઈ જવાબ આપતા નથી બીકે છે એટલી ગટર ઉભરાય કે ગટર ના 1000 રૂપિયા માંગે છે એ બી કે કોઈ જવાબદારી નહીં ખાલી અમે ગટર સાફ કરવામાં 1000 રૂપિયા માંગે છે એક ગટર ના એના તો કોર્પોરેશન વાળાને મફતમાં કરવાનું હોય છે એવી 6 ગટર છે અમારી સોસાયટીમાં એક ગટર ના 1000 રૂપિયા માંગે છે એટલે કે તમે પાણી લાઈન નાખે બધું ગટર લાઈન નાખે બધું રોડ ખાતા બધું કરી આપ્યું બરાબર પણ એમાંથી કશું થતું નતું બરાબર ના પક્ષના ના વિપક્ષના અમે છીએ જનતાના પક્ષના હાલ તેજ નેત્રની ટીમ પહોંચી છે લાંભા વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રામનગર સોસાયટીમાં જ્યાં સમસ્યા એવી છે કે ઘણા ટાઈમથી સોસાયટી વાળાને પાણી નથી મળતું ગંદકી છે એ લોકોને આપણે પૂછશું કે શું ખરેખર સમસ્યા સોસાયટીની છે બેન તમારું નામ જણાવો શોભનાબેન બારોટ બેન શું અહીંયા સમસ્યા છે અહીંયા સમસ્યા તો બહુ બધી છે સર પણ અત્યારે હાલમાં તો અમારે 1 મહિનાથી પાણી આવતું નથી કોઈ સરકારી અફસરો અહીંયા આવતા નથી બરોબર જ્યારે વોટિંગ કરવું લેવું તો ત્યારે બધાય આવતા એકદમ મીટિંગો કરીને ગાડીઓ બેન વોટ કોને આપો છો વોટ તો બધાને આપે નામ અત્યારે કેટલો બધા અલગ અલગ આપે છે પણ જેને આપીને આગળ કરાય એ અમને કોઈ સહાય કરવા આવતા નથી અત્યારે તમે જેને વોટ આપો છો એ બી તમને સહાય કરવા નથી કોઈ નથી આવતા જેને સાથ અમે આપ્યો એ અમને સાથ નથી આપતા અત્યારે અને પાણી 1 મહિનાથી નથી આજે અમે બધાના ઘરે કોઈના ઘરે ટીપું પાણી નથી ટેન્કર મગાવીને તો 2000 રૂપિયા ટેન્કર વાળા લે છે પાણીના વિચાર કરો કે અમે કેવી રીતના આમાં ગુજારો કરી બેન હવે શું તમે આગળ શું કરશો આગળ હવે અમે તો એમ કહી છીએ કે સાહેબોને જઈને મારી કે ખોટી અમે શું કરીને ખુરશી ઉપરથી હટાવી દઈ ગમે એમ કરી અને ખુરશી ઉપરથી હટાવીએ ને કારણ કે અમે જે આગળ કર્યા પણ એ અમને જરા પણ સાથ નથી દેતા પાણીની તકલીફ ગટરની તકલીફ લાઇટની તકલીફ જાય એટલે કે હા થઈ જશે પણ થતું કશું જ નથી બેન અહીંના સ્થાનિક કાઉન્સિલરો છે જેને તમે ચૂંટ્યા છે એ લોકો પણ નથી આવતા તમે રજૂઆત કરી લોકોને અમે આજે છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે જેને અમે ફોન કરીએ એટલે એ વખતે અમને જવાબ આપે કે તમારું કામ થઈ જશે જાઓ તમે આજે અમે 3 વાગે પાણી આવી જાય 4 વાગે આવી જાય પણ આજે 2 મહિનાથી આ તકલીફમાંથી અમે ગુજરી રહ્યા છે શું તમારા અહીંના કાઉન્સિલરનું નામ શું છે કાઉન્સિલર તો એક ચાંદનીબેન છે એક કાળુભાઈ પટેલ છે બીજા 3-4 છે બરોબર પણ કોઈ જવાબ એમને એટલો ખાલી આપે એમને કે હા થઈ જશે પણ થતું કશું જ નહીં શું અહીંયા તમે લાઇટ બિલ ટેક્સ બિલ નથી ભરતા બધું જ અમારું ટેક્સ બિલ કમ્પ્લીટ છે લાઇટ બિલ કમ્પ્લીટ છે બ્લોક હાટું અમે આજ કેટલા મહિનાથી દોરીશ કેટલા વર્ષથી તો અમારું બ્લોકની ફાઇલ અમને મોકલતા નથી ગુજરાત સરકાર તો એમ કહે છે કે ગુજરાત સરકાર ગરીબોની સરકાર છે એને લઈને શું કહેશો ગરીબોની સરકાર હોય તો અમે ગરીબો પરેશાન હોય તમે જ વિચારો જો ગરીબો અમે ખુશ હોય તો અમે આ ઇન્ટરવ્યુમાં હારી જ વાત કરી આમાં કોઈ અમે પક્ષપાતની વાત નથી કે કોઈ રૂપિયા લેવાની વાત નથી અમે પરેશાન ખુદ છે એટલે જ અમારી પરેશાની તમારી પાસે અમે રજૂઆત કરી રહ્યા છીએ
તો પણ સાંભળવામાં નથી આવતી. તો પણ નથી સાંભળતા. જોઈ રહ્યા છો ને તમે કે આજે આટલી પબ્લિક અમે બેઠા છીએ એમ નામ નથી કઈ કામ ના કાજ ના, કેમ કે ઘરમાં અમે કામ પાણી વિનાનું વસ્તુ વિનાનું કામ કેમ થાય વિચાર કરો. એટલે અમે આ દુઃખી જ છે, ખરેખર બહુ દુઃખી છે સર. અમારું આનું નિવારણ લાવો અને આને જ્યાં પહોંચાડતા હો ને ત્યાં તમે અમારી આટલી રિક્વેસ્ટ પહોંચાડો. અન્ય પણ મહિલા આપણી સાથે સ્થાનિક જોડાના છે, એમને પણ પૂછશો આપણે કે શું છે અહીંની સમસ્યા. બા, શું નામ છે તમારું? ઓનલાઈન બેઠા છે. શું અહીંની તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા છે પાણીની છે, બીજું કઈ નહીં. ગટરો ઉભરાય છે ને પાણીની સમસ્યા છે. અમે નારોલ ગામ નાવા ધોવા જઈએ છીએ, કપડા છોકરા નવડાવવા જઈએ છીએ, અહીં પાણી આવતું નથી. કેટલા જણને કહે છે કે પાણી નથી આવતું, તો કે આવશે આ દિવસ આવશે. નવરાત્રી ચાલુ થઈ, તહેવારમાં પાણી નહીં મળતું, નાયો ધોવા કે દીવાબત્તી કેમ નહીં કરવાના અમે? અરે ગટરો બી ઉભરાય છે, ઘરની અંદર બી આવી જાય છે. શું કરીએ? પાણી તો જોવે ને. હે તમે એ કરતી વખત તમે ઉભા થઈ જાવ છો. પોતાના મકાનો લઈને બેઠા છે. અત્યારે રોડ બને ઊંચો મકાનો થઈ ગયા નીચે. ગટરો ઉભરાય છે તો નકરી ઘરોમાં ગંદકી ભરેલી છે, નથી પાણી આવતું. ધોવાનું કઈ રીતે? અમારે અને સાહેબોને બહેનોને કહીએ તો શું કે છે અમે શું કરીએ કે છે, એવી રીતે સવાલ આપીને ઉભા રહે. એવા સાહેબો ને બહેનો ત્યાં એમ કે છે ઓફિસર વોટિંગ આપવા માટે અમે બધા અમને લઈને જાય છે. વોટ કોને આપો છો તમે? અમે ગમે તેને આલીએ, જે આલે જેને આલવાનું હોય, પણ અમે અમારી સુવિધા માટે આલીએ છીએ કે ચલો અમને સુવિધા મળે. એ આશા અમને અમારાથી નહીં હેડે. તું તો અમે નારોલ ગામ 25 વાર જે 500 બૈરાઓને લઈ તમે વોટિંગ પણ કરો છો, તમે તમારા એના સ્થાનિક પ્રતિનિધિને તમે ચૂંટો છો, પણ એ લોકો તમારું ધ્યાન નથી રાખતા. કોઈ ધ્યાન નથી રાખતા. નકરી ગટરો ઉભરાય, ગંદકી, મચ્છર એટલા તમે જુઓ તો દાડામાં 5-5, 6-6 છોકરાઓ કે આદમીઓ બીમાર હોય છે. એમ્બ્યુલન્સ ફરતી હોય છે અહીંયા તો, એટલી ગંદકી છે. ત્યાંથી પાણીના ઠેકાણા. આને લઈને તમે ઉપર સુધી રજૂઆત કરી છે? રજૂઆત અહીં નારોલ ગામ સુધી કરી છે. શું કહેશો બા તમે? અમે નારોલ ગામ જઈને આવ્યા એ દિવસે બધા ભાઈ 10-15 તો બધા સાહેબો બેઠેલા. હમણાં અડધો કલાકમાં જ પાણી આવી જાય, અડધો કલાકમાં જ પાણી આવી જાય. કોઈ સાહેબ બરોબર આવે અને બધા મળે અને વોટ લેવાનો ને આગેવાન નીકળ લે, પૈસા લઈ લે, ખાઈ લે. આમાં કેવું છે સર કે આપણો જે ગરીબ છે ને એ આગળ વધવો જ ન જોઈએ. ગરીબ વધારે ને વધારે ગરીબ થાય. કા મોટી હાઈ લેવલ સોસાયટીમાં પાણી કેમ નથી અહીંયા બંધ રહેતું? હાઈ લેવલ સોસાયટી છે અહીંયા કેવું તમે જોયું કે અહીંયાના બૈરા, અહીંયાની લેડીઝ કે મ્યુનિસિપાલિટી ઓફિસે ગયા નહીં જાય. શું કામ? હાઈ લેવલ ઓફિસોમાં પાણી અહીંયા આવે છે, પણ આપણે ગરીબમાં ના આવે. કાલે બી ગયા ને તો કેવા પાણી હમણાં ચાલુ થશે, દોઢ કલાક પછી પાણી આવશે. કાલે બી પાણી નહીં આવ્યું. સર આવો કહે છે ત્યાંના અધિકારી નારો ગામ અધિકારી 2 વખત જઈને ત્યાં આવીએ. હવે ત્યાં નહીં જાય છે ને ત્યાંની ઓફિસ અમે તોડી નાખશો. બધા બહેરા બહેને જ્યાં રહીને છે ત્યાં ઓફિસે તોડી નાખશો. એનું કામ છે નારો ગામની પાણીની ટાંકી બનાવી છે, પણ હજી સુધી પાણી આજે 15 દાડા થઈ ગયા. હમણાં કેટલા દાડા હમણાં રાહ જોઈએ? પાણીની વાટે વલખા મારતા એના સ્થાનિકો ખૂબ જ આક્રોશ છે. આપણે બીજા પણ સ્થાનિક રહીશો પાસેથી જાણશું. બેન, શું કહેશો તમે? અત્યારે 15 દિવસથી ભાઈ પાણી નહીં આવતું. પાણી વગર માણસો કઈ રીતે જીવી શકે? ગટર એટલી ઉભરાય છે, મચ્છરો એટલા છે, બીમારો લોકો પડી રહ્યા છે. બાળકોને ઈલાજ કોણ કરશે? સરકાર આપે છે? કોઈ સરકાર આપતી ને ખાલી વોટિંગ માટે બધા હાજર હતી છે ભીખ માંગવા માટે. કેમ ભીખ માંગો છો? સરકારે સુવિધા કરો તમે લોકો, કોઈ કરતી નહીં સુવિધા. વોટિંગ માંગવા માટે આવે છે. 15-30 લોકો પાણી વગર રહે છે. તમે કોઈ પાણી વગર રહો છો? કોઈ પાણી વગર નહીં રહેતું. તો કેમ આવી રીતે ચાલે છે? ધ્યાન આલો પબ્લિક નો. પબ્લિક તમારી સેવા કરે છે તો તમે કરો છો સેવા. કોઈની પબ્લિક ની સેવા નહીં કરતા આ લોકો. તમે આના માટે રજૂઆતો કરેલી છે? કરી છે, ઘણી બધી કરી છે, પણ કોઈ જવાબ આપતો નતું. કોઈ જવાબ આપતો નથી. અમે કશું કરી નહીં શકતા. ચોખ્ખો જવાબ આપે છે એ લોકો. આવું તો ચાલશે ને? વોટિંગમાં તો બધા હાજર થાય છે. કેમ તમે લોકો ગાડીઓ ફરાવ કરો છો? વોટિંગ આપો, વોટિંગ આપો. કેમ વોટિંગ આપીએ? પબ્લિક ક્યાંથી આપશે તમને વોટિંગ? અરે પબ્લિક ની સહાયતા તો કરો. બેન, ગુજરાતમાં છેલ્લા 28 વર્ષની ભાજપ સરકાર છે, ભાજપ સરકાર એમ કે છે કે આ તો ગરીબોની સરકાર છે. એના લઈને શું કહે? કોઈ કરતો નથી સરકાર. પર સરકાર કે છે અમે કરીશું, પણ કોઈ સરકાર આવતું નથી. વોટિંગ માંગવાના ત્યારે બધા હાજર થઈ જાય. અમે કરીશું, પણ કોઈ કરતું નથી. અહીં આટલી બધી ગટરો ભરાય છે, છોકરા બાળકો બીમાર પડે છે. રોડ ઉપર ગટર બધી ભરાયેલી છે. તમે જો એકવાર જઈને વિડીયો બનાવો, જો તમે રોટલા નહીં ભાવતા અને પાણી નહીં આવતું. બધા બોલો સડેલો છે. તમે વિડીયો બનાવો. બધે પાણી ઘૂસે. એટલો બધો ગંદવાળો
નથી, આ ગરીબને મટાડવાની સરકાર છે. અંદર દિવસ થઈ ગયા સર, પાણી નથી આવ્યું. ઝોનલ ઓફિસમાં અરજીઓની કપ્પી થઈ છે. અહીંની બધી લેડીઝો રોજ ધક્કા ખાવા જાય છે, પણ એમના પેટનું પાણી નથી હલતું. પેટનું પાણી નહીં હલી રહ્યું. 15 દિવસથી રોજ બધા પબ્લિક હેરાન થઈ રહી છે. ને ટેન્કર મોકલી રહ્યા છે સરકાર, ટેન્કર બી નથી મોકલી રહી મ્યુનિસિપાલિટી. હવે આમથી આમ લાઈનો જોડીને પાણી ભરી રહ્યા છે. વોટ લેવા તો રોજ ધક્કા ખાય એ લોકો. કોને બેન વોટ કોને આપો? ચાંદીબેન, લાંબા વોટના મેયર ચાંદીબેન. ઝોનલ ઓફિસમાં જોવા બી નથી આવતા. તો નરેન્દ્રભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ઝોનલ ઓફિસમાં અત્યારે ત્યાં કોઈ નહીં મળી રહ્યો. ઝોનલ ઓફિસમાં કોઈ નહીં બેઠા. ધક્કા ખાઈ ગયા અને પાછા આવી રહ્યા છે. અને એ તો ઠીક, અમારે લાઈનમાં ગટરો ઉભરાણી છે, ગટર પણ ઉભરાઈ છે, એ પણ ગંદકી છે, પણ કોઈ નથી જોવાઈ રહ્યું. ગંદકી સાફ કરવા પણ નથી આવતા કોઈ? કોઈ નહીં. ઓફિસોમાં કોઈ નહીં મળી રહ્યું. ઓફિસો બંધ છે હમણાં, ઓફિસમાં કોઈ નથી. તમે વિડીયો બનાવી લઈ જાઓ, એક મોસમ વિડીયો બનાવો. ત્યાં એટલો ગોટા પાણી ભરેલો છે, જોઈને આવો તમે એકવાર. રામનગર, વિજયનગર બધી ચાલી પરેશાન છે. બધી ચાલી વાળા હેરાન થયા. 15 દિવસ થઈ ગયા પાણી નથી આવ્યું. 15 મહિના જેવું થવા આવ્યું છે, પણ પાણીનું ટીપું પણ નથી. મળતા નહીં. 12-1 વાગે આવે, જાઓ મોકલી દીધા. અહીંયા અમારા આદમીને જો રજા રાખી હાજરી પાડી, આમાં શું ભૂખે મારી જવાનું? એ તો સાહેબો પગાર લે, પેલો આવે, પેલો કોઈ આવતું નથી. ખાલી બહાના કરે છે. જનતાના પૈસા, ટેક્સના પૈસાનો તો એ લોકો કોટવા લે છે. હા, બધું લે છે. તો અહીંયા એમ જ કે હા આયા, પણ કોઈ આવતું નથી. 1000 રૂપિયા આપ્યા છે. 2 મહિનામાં થઈ જશે. કોઈ જોઈ નહીં આવ્યું. બોલો, ગટર પાણી નહીં. 1 મહિનાથી પાણીથી પછી પરેશાન છે. નાના છોકરાઓને હવે ગરમીમાં નાવા ધોવા ના જોઈએ. પણ પાણી કોઈ નથી કરતું, કોઈ સમસ્યા હલ નહીં કરતું. બધો લાઈન જ્યારે લેવાની હતી ને, પાણીની લાઈન જે અમારે માંગી ને, તો અમે 5 વર્ષ લગી પાણીની લાઈન માટે દોડ્યા. તો તેને શું કીધું, તમે ટેક્સ ભરો, વેરા બિલ ભરો, બધું ભરો, લાઇટ બિલ કમ્પ્લીટ કરો. અને આ ગરીબ માણસોએ બધા પૂરેપૂરો ટેક્સ ભર્યો. તે પછી અમને લાઈન દીધી. લાઈનમાં 6 મહિના પાણી વ્યવસ્થિત દીધું. એની પછી અમારે કટોતી જેનો મહિનો 15 થી પાણી ના આવે, મહિનો 15 થી ટેક્સ પૂરેપૂરો વસૂલો. બેના આ સમસ્યા તમારી કેટલા સમયથી છે? અમાર તો છેલ્લા 20 વર્ષની સમસ્યા છે, પણ 20 વર્ષથી આની આ જ સમસ્યા છે. એ વખતે શું કહેતા કે તમે ટેક્સ નથી ભરતા એટલે અમે તમને પાણી બરોબર ના આપી. પછી અમે ટેક્સ કમ્પ્લીટ કરી દીધો. એક ઘરનો ટેક્સ અમારો કમ્પ્લીટ છે, તો તોય પણ અમારો ટેક્સ ભર્યા પછી અમારે પાણી આવતું જ નથી. આવે 6 મહિના 5 મહિના આવે, પાછું આનું આ તો હોય જ દર વખતે. દરેકના ઘરમાં અત્યારે બીમારીના 4 ખાટલા પડ્યા છે. શું કામ કે પાણી નથી, ગંદકી વાળો છે એટલે થવાનું. કચરો લેવાની ગાડી અમારી નથી આવતી. મહિનો થી કચરા લેવાની ગાડી બંધ થઈ ગઈ. આવું મારા ગરીબ લોકો હારે કરે તો સારું કહેવાય. સરકાર તો એમ કે છે કે ગરીબોની સરકાર છે. ગરીબોને મારવાની સરકાર છે, ગરીબોની સરકાર નહીં. ગરીબોની મારવાની સરકાર છે, ગરીબોની સરકાર નહીં. ગરીબો ખતમ કરવાની સરકાર છે. આ ગરીબો ખતમ કરવાની સરકાર છે, ગરીબો મારવાની સરકાર નથી. હવે કે નવી લાઈન નાખવાની, 2500 ભરવાના. નવી લાઈન નાખવાના. શું કે છે બેન? 2500 ભરવાના કે નવી લાઈન? 2500 રૂપિયા ભરવાના. કોણ કે છે એવું? સરકાર જ ગઈ છે. નવી બોલોક આવશે, લાઈન નવી આવશે, 2500 રૂપિયા ભરવા, તો તમારે પાણી આવશે. ચાંદીબેન 12 વાગે વીજળી કરવા આવતી, હવે તો આવતી નહીં. ફોન બી નહીં ઉપાડતી. થઈ ગયા 12 દાડા અહીંયા પાણી નહીં આવતું. ચાંદીબેન ને ભાજપનું કાર્ડ બનાવવાનું હતું. જયારે એ રોજ આટા માતા ભાજપનું કાર્ડ બનાવો, તમને ભારતનું સદસ્ય બનાવશું, બરાબર? આટલા 12 દાડા થઈ ગયા, અત્યારે ચાંદીબેન અહીંયા જોવા નહીં આવી. પાણી પબ્લિક કેવી છે કેવી નથી. ને કોણ અહીંયા ભાજપના સદસ્ય સભ્યો બનાવવા માટે કોણ આવતું હતું? કોણ? ચાંદીબેન આવે છે. અને ચાંદીબેન આટલા 12 દાડા થઈ ગયા, એમને અહીંયા જોવા નહીં આવ્યા કે અહીંયા પબ્લિક પાણી મળે છે કે નહીં મળતું. એ ભાજપના સદસ્ય સભ્ય બનાવવા અહીંયા સોસાયટી વાળાને આવ્યા, ત્યારે તમે રજૂઆત કરી હતી એમને? કરી હતી. શું એ લોકો કેટલી વાર કરીએ છીએ સાહેબ? પણ આ અત્યારે રોજ અમે લોકો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જઈએ છીએ કે જાઓ ને તમે, તમારું પાણી આવી જાય છે. એ પાણી આવતું નથી. કોઈ સાહેબ ત્યાં આ રીતે કોઈ જવાબ હાલતા નથી. 2-3 વર્ષ થઈ ગયા ગટરનું,
આજે થશે કાલે થશે, બે વર્ષથી કોઈ એનો નિકાલ આવ્યો નથી. એટલે કહે છે વોટ આપો, ને તમે કહો સાહેબ અમે વોટ કોને આપીએ? જે તમને કોઈ અમને એને વોટ આપીએ, અમને પાણીની ગટર લાઈન સુવિધા જોઈએ, સીધી સીધી વાત. નકર એમને હટાવો. શું કહેશો તમે? હજાર રૂપિયા આપીને અમે ફાઇલ ક્લિયર કરાય કે અમે 2 મહિનામાં ચોમાસું પતે ત્યારે આવશું. પેલા 6 મહિના પહેલા એમ કીધું હતું, પણ કોઈ આવ્યું નહીં અત્યાર સુધી. કોઈ નહીં આવ્યું અત્યાર સુધી. બોલો અમારે બબે તતન છોકરા હોય બરાબર, 400-500 રૂપિયાની અમારી મજૂરી હોય. અમે ખાવાનું લાવીએ કે લાઇટ બિલ ભરીએ કે પાણીનું બિલ ભરીએ કે અમે કોઈ હગુ વાળું હાચવીએ કે તહેવારે લુગડા લાવીએ કે છોકરા કાઘા રોડ કરી રહ્યા, એ હેરાન કરી રહ્યા છે અમને. અને અમારા પાસે પૈસા લાવીએ ને આવ્યો ને જતો રહે, આવે જતો 400-500 રૂપિયા લાવીએ તો ક્યાં અમે ચક્કરથી પૂરું કરવાનું મારે? સરકાર તો એમ કહે છે કે ગરીબોની સરકાર છે. કઈ નથી, આમે નહીં જોતા, આવતા નથી. વોટ લેવો તાંજી ધડાધડ કરે, તમે વોટ લે તમે આગળ લાવીએ. કોને વોટ કોને આપો છો? નરેન્દ્ર મોદી ને આપેલું હોય. નરેન્દ્ર મોદીને વોટ આપો? મોદી ને આપેલું એ પણ સાંભળતા નથી. એ સાંભળતા નથી. સરકાર તો એમ કહે છે કે ગરીબોની સરકાર છે, ગરીબો માટે બધું કરે છે. પથરા નાખીને જાય કે તમારે સારું થઈ જશે, તો ઉપરથી પાણી ભરે છે, જવાબની તકલીફ થાય છે, આમે તકલીફ થાય, અને આ બેહવાને નથી લેતું, મચ્છર તોડી થઈ જાય. શું તમે નરેન્દ્ર મોદીને શું સંદેશો આપશો? આ સમાચાર આ પાણીની સગવડ કરો, રોડની સગવડ કરો. અમે 500-600 રૂપિયા મજૂરી લાવીએ તો 10 જણા ખાવા વાળા હોય તો એક ટાઈમ અમારે 200-500 રૂપિયા થઈ જાય. આજે જ ક્યાંથી લાઈને અમારે પૂરું કરવાનું? આખો દિવસ મજૂરી કરીને અમારો આશે અધર થતી નહીં, એટલું કંટાળી જઈએ અમે. ગટર અમારી છેલ્લા 10 મહિનાથી અમારી ગટરનું પ્રોબ્લેમ થઈ ગયું છે. ગટર સાફ કરવા બોલાવે છે તો બી એમ કહેશો કે સાફ કરીને જાય, પણ અમારી બસની વાત નહીં. પાણી જવું હોય તો જાય, ના જવું હોય તો અમારે કઈ લેવા દેવા નહીં. છેલ્લા 10 મહિનાથી અમારે ગટરની પ્રોબ્લેમ થઈ, પૈસા આપીને અમે ગટર સાફ કરવા બોલાવીએ છીએ. અમારે મેન ગટરનું જ પ્રોબ્લેમ છે. અમે બેસવાનું નહીં, ઉઠવાનું, પૂરી ચાલીમાં ગટરનું પાણી ભરાઈ જાય છે. એટલી ગંધ મારે છે, પૂરા ઘરમાં નાના નાના છોકરા પણ બીમાર થઈ ગયા છે. શું કહેશો બેન તમે? બીકે છે, એટલી ગટર ઉભરાય કે ગટર ના 1000 રૂપિયા માંગે છે. એ બી કે કોઈ જવાબદારી નહીં, ખાલી અમે ગટર સાફ કરવામાં 1000 રૂપિયા માંગે છે. એક ગટર ના, એના તો કોર્પોરેશન વાળાને મફતમાં કરવાનું હોય છે. એવી 6 ગટર છે અમારી સોસાયટીમાં, એક ગટર ના 1000 રૂપિયા માંગે છે લોકો, અને એ બી કોઈ જવાબદારી નહીં, ખાલી અમે કચરો નીકળે, પાણી જાય, એનું કોઈ જવાબદારી નહીં, એવું કહેવામાં આવે છે. તો આ જે ગટર સાફ કરવા વાળા આવે છે એ લોકો પૈસા માંગે છે, તમે એને ઉપર રજૂઆત કરી? કોઈ સાંભળતું જ નહીં. શું રજૂઆત કરીને જ કંટાળી ગયા. ઘરે કામકાજ કરે કે રજૂઆત કરવા જઈએ, ફોન કરીએ કે આગળ ઓફિસે જઈએ, કોઈ સાંભળતું જ નહીં કશી વાતનું. ગટરનું નહીં કે પાણીનું નહીં, ગટરનું જ પ્રોબ્લેમ છે ભાઈ. ગટરનું પાણી જ નથી સુકાતું ને, પૂરી ચાલીમાં બસ ગટર એવી ઉભરાય છે ને કે જાણે કે ખાર કૂવો તૂટી ગયો હોય તો પાણી ઉભરાય છે અમારે. ગટરનું જ પાણી બહુ જ અમારે આવે છે. ગટરનું તો કહું છું, ગટરની જ બહુ જ પ્રોબ્લેમ. આપણી પાસે અન્ય પણ નાગરિક જોડાયા છે આપણી સાથે, એમને પણ પૂછશું આપણે કે શું છે એની સ્થાનિક સમસ્યા. આપણું નામ જણાવો. રમેશભાઈ ચતુર્ભાઈ દંતાણી. રમેશભાઈ, શું છે એની સમસ્યા? જો સાહેબ, સમસ્યા તો એવી છે કે અહીંયા 2004 માં અહીંયા હું રહેવાયેલો, બરાબર. પહેલે અહીંયા રહેવાયેલો હું, મકાન પેલું એકલું જ મારું. એના પછી અહીંયા વસવાટ થયો વસ્તીનો, બરાબર. તો જેમ જેમ વસ્તી વધી તો તેમ તેમ અમારે સુવિધા કઈ જોઈએ કે નહીં જોઈએ, તો ત્યાં સુવિધા આપી નહીં. પછી 2015-10 થયા, બરાબર. તો થોડી પાણીની લાઈન નાખી, પાણીની લાઈનમાં અંદર પાણીની તકલીફ પડતી હતી અમને, પણ અમે કઈ ગંગાતા હતા એ લોકોને અમે કહેવા જઈએ કે પેલા કર થશે, પમદી થશે, આમ થશે, એમ બધા ઝાંસા ખાલી આપતા હતા, બરાબર. પછી કોઈ સરખો જવાબ આપતા નતા. અને વોટિંગ નો દિવસ આવે એટલે અહીંયા આવે, વોટિંગ અમને આપજો, વોટિંગ અમને આપજો, તમને બધી સુવિધા આપીશું, ગટર લાઈન કરી આપીશું, પાણી લાઈન નાખી આપીશું. વોટિંગ નો દિવસ આવે ત્યારે અધિકારીઓ અહીંયા આવીને એમ કહે કે અમને વોટ આપજો. આપજો એટલે અહીંયા કે તમે પાણી લાઈન નાખી આપીશું, ગટર લાઈન નાખી આપીશું, રોડ ખાતા બધું કરી આપ્યું, બરાબર. પણ એમાંથી કશું થતું નતું, બરાબર. પછી એના પછી 10-12 વર્ષ 15 વર્ષ જેમ જેમ વસ્તી વધી એમ એમને સવલત તો જોઈએ કે નહીં જોઈએ, તો એના અંદરથી કઈ જ મળતું નથી, બરાબર. છેલ્લા 15 દિવસથી આજુબાજુ બધે પાણી આવે છે. અમારા રામનગર, વિજયનગર, શાંતિનગરમાં બિલકુલ પાણી આવતું નથી, બરાબર. બીજી વાત છે કે અહીંયા પાણીના ટેન્કરના 500 રૂપિયા લેતા હતા, એ જગ્યાએ 600 કર્યા, 600 ના 700 કર્યા, 800 કર્યા, 1000 કર્યા. હવે કોઈ ગરીબ માણસ પાસે પૈસા હોય તો ટેન્કર ના નખાવે, અને ના હોય તો ક્યાંથી નખાવે, બરાબર. અત્યારે માતાજીના દિવસો ચાલે છે તો પાણી હવે નાઈ ધોઈને દીવો ગણપતિ કેવી રીતના કરવી સાહેબ, એ પાણી અમને મળતું નથી, બરાબર. હવે અમે અરજી લઈને જઈએ છીએ ત્યાં, અમે મ્યુનિસિપલ કોર્પોરેશન જઈએ છીએ, બરાબર. તો ત્યાં આગળ ખાલી દેખાવ પૂરતું અમારી ત્યાં આગળ અરજી લે છે,
અરજી લઈને પછી અમને કે જાઓ તમારી ગટર બી સાફ થઈ જશે, પાણી બી મળી જશે, તમારું બધું કામ અમે કરી દઈશું, બરાબર. પછી કામ કરવા માટે આવે ખરા પણ ખાલી ઝાંસ આપીને અને પછી જતા રહે, બરાબર. પછી કાયદેસરની અમારી આ જમીન, આ મકાનો અમારા રજીસ્ટર થયા ત્યાંથી મારીને અત્યાર સુધી લાઇટ બિલ ભરીએ છીએ અમે, કાયદેસરના લાઇટ બિલ ભરીએ છીએ, બરાબર. પછી ટેક્સ બિલ ભરીએ છીએ. તો અમારું પોતાનું થયું તો અમને સુજિયાતો મળવી હોય કે ના મળવી જોઈએ, તો અમને આમાંથી કઈ અમને લાભ મળતો નથી, બરાબર. અને વોટિંગનો દિવસ આવે એટલે વોટિંગ લેવા આવે છે, ખાલી ઝાંસા બતાવીને પછી જતા રહે, બરાબર. અને છેલ્લા 15 દિવસથી પાણી વગર બહુ જ હેરાન થઈ રહ્યા છે. આટલો મારો આભાર છે સાહેબ. અને ગટર તો અત્યારે બી ભરાયેલી છે, ગટર હો સાહેબ, અત્યારે ગટરો ભરાયેલી છે બધી. बड़ी तकलीफ है भाई मेरे, गटरों भरे थे, पानी आवे नहीं, सब कहाँ जावे, कहीं मैदान है नहीं, कहाँ जावे आदमी, गटरे ऊपर ले भरी हुई, ऊपर तक गटरे सबके भरी हुई, कोई के જ્યારથી 4-5 કાર્યકર્તા ભેગા થયા છે અને અમારો બોર અમારા રામનગર વિજયનગરનો છે, બરોબર, એમાંથી એ લોકો કનેક્શન શાંતિ શુક્લામાં આપી દીધું છે, ત્યારથી સાહેબ અમારા આ તકલીફ બધી ઊભી થઈ ગઈ છે. કાળુભાઈ ભરવાડ જોઈએ, કાળુભાઈ જોડે જઈએ તો કે ચાંદનીબેન જોડે જાવ, ચાંદનીબેન જોડે જઈએ તો કે પેલા શું નામ દાફડા જોડે જાવ, દાફડા જોડે જઈએ તો નરેન્દ્રભાઈ જોડે જાવ. એટલે અમે તો આજે લગભગ 10 દાડાથી અમે ખાલી આંટા ફેરા મારે, ચક્કર જ મારે, કામે ધંધે ના જઈએ. અહીંના સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટર પણ તમારું ધ્યાન નથી રાખતા. અમે કામે ધંધે ના જઈએ તો અમારે બૈરા છોકરાને ખાવાનું ક્યાંથી ખવડાવીએ? અત્યારે દિવાળીનો ટાઈમ, અમને નોકરીથી કાઢી મેલે તો અત્યારે અમારે નોકરી ગોતો ક્યાં જવાનું? નાકા પર જઈને અમારે ઉભું રહેવાનું. વોટ લેવા માટે જયારે વોટ લેવાનો થાય ને ત્યારે તો અમને થોડું ઘણું કામ કરી આલે, થોડું બતાવી આલે, પછી તો નીકળી જાય, પછી કોઈ હાથ અદ્ધર કરી જતા રહે. એરિયામાં લગભગ નહીં તો 5,000 ઘર છે. કોઈના ઘરમાં છે ને આ 7 દિવસથી પાણી નથી આવ્યું, 7 થી 15 દિવસથી પાણી નથી આવ્યું. અને બધા રોજ તમે સવાર સાંજ જોવો બધા ડબલા લઈને દોડતા થાય છે. આને લઈને તમે તંત્ર સુધી રજૂઆતો કરી છે? તંત્ર સુધી રજૂઆત મ્યુનિસિપાલિટી ઓફિસમાં ગયા, ચાંદનીબેનને કીધું, હમણાં કહ્યું તો ખરી, કાળુભાઈ વરવાડને કીધું, પણ કોઈ સાંભળવા તૈયાર હોય તો આજે ચાલુ થઈ જશે, કાલે ચાલુ થઈ જશે, 2 દિવસમાં ચાલુ છે, 3 દિવસમાં ચાલુ છે. અરે પબ્લિક કામે જાય તો પાણી ભરે, બધાના ઘરમાં 6-6, 7 જ માણસ હોય છે. આ સમસ્યાને લઈને તમે શું, તમારી માંગણી શું છે? પાણી ચાલુ થાય, ગટર લાઈન બધું થાય. વોટ લેવા વખતે દે આવીને તમે આ વોટ કોને આપો છો? બીજેપી આપ્યો હતો તો પણ નથી સાંભળતા, કોઈ નથી સાંભળતું. ગુજરાતમાં તો એમ કે છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, ગરીબોની સરકાર છે. આ તમારી સામે જ છે ને, જોઈ લો. આટલી પબ્લિક ઉશ્કેરાય, કેમ ઉશ્કેરાય? તમને કેમ બોલાયા આજે? અત્યારે 15 દિવસમાં તમને બોલાયા? કોઈને કીધું? આ તો પબ્લિક કંટાળીને શું કરે? પછી છેલ્લે આવશે એટલે પછી બબાલ થશે. છેલ્લે સૌથી મોટો પાવર મીડિયા વાળાને અમારે બોલાવવું પડ્યું. અને બીજેપી ને ગુજરાતની અંદર 30 વર્ષ જેવું થવા ગયું, બરાબર. એમાં સેન્ટરમાં તો ચાલે, સેન્ટરથી આપણે જે છે સ્ટેટ લેવલથી લેવા દેવું છે. હવે અહીંયા જે વસ્તી છે, ગરીબ મધ્યમ વર્ગ છે, અહીંયા આપણે ટેક્સ બી બધા ભરે છે, કે એવું નહીં કે ટેક્સ નહીં ભરતા. તો ભાઈ ગવર્મેન્ટ જો ટેક્સ લેતી હોય તો ભાઈ સુવિધા તો આખી આલવી પડે ને પબ્લિકને, આમ જનતાને. હવે ચલો અહીંયા તો બધું મજદૂર યુનિયન રહે છે, આખું મજદૂર વર્ગ છે, રોજે રોજ કમાઈને ખાવા, પોતાની રોજગારી મૂકીને 500-600 નો દાડો જે બી મજૂરી મળતી હોય એ દાડો પાડીને માણસ પાણી ભરે. ભાઈ ઘરમાં ખાવાનું બી જોઈએ, મોંઘવારી બી વધે તો અમારે કરવાનું શું? અને અત્યારે તહેવાર છે, નોરતા, દિવાળી, અત્યારે સલંગ તહેવારો છે, તો પાણી તો મેન વસ્તુ છે, જીવન જરૂરિયાત. એના વગર કઈ થાય નહીં માણસનું. એટલે પાણી આપો એવો આભાર માનીએ, બરાબર. તો આ અત્યારની સ્થાનિક પબ્લિક જેઓ ત્રાહી મામ પોકારી ગઈ છે, તંત્રથી એટલી બધી પબ્લિક કંટાળી ગઈ છે કે પાણી આપો, ગટર લાઈનની સુવિધા આપો. અમે ટેક્સ ભરીએ છીએ, અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને એની સુવિધા પૂરી મળે. સંવાદદાતા દિલીપ પટેલ સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.